પ્રશ્ન 1. કદમાં નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો. અ જીભ, બ પિત્તાશય, ક જઠર, ડ નાનું આંતરડું. નાનાથી મોટાના ક્રમમાં કયું છે એટલે જવાબ પણ જે ઓપ્શન આપેલા છે એ જ આવે છે. એટલે જીભ, પછી પિત્તાશય, જઠર અને નાનું આંતરડું. પ્રશ્ન 2. ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવો. અ જમરૂખી, બ તાડ, ક બારમાસી, ડ તુલસીનો છોડ. આમાં ઊંચાઈમાં એટલે સૌથી નાનું કયું હોય તો બારમાસી. એ પછી એટલે એનાથી મોટો છોડ તુલસીનો. પછી જમરૂખી, બ તાડ. પ્રશ્ન 3. વિસ્તારના ચડતા ક્રમમાં ગોઠવો. અ સમુદ્ર, બ કૂવો, ક નદી, ડ તળાવ. ચડતા ક્રમમાં કયું છે એટલે સૌથી પહેલાં કૂવો આવશે. પછી આવશે તળાવ, નદી અને સમુદ્ર. પ્રશ્ન 4. લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો. અ અળસિયું, બ ઈયળ, ક અજગર, ડ સાપ. સૌથી પહેલાં કયું આવશે લંબાઈના ચડતા ક્રમમાં એટલે બ ઈયળ, પછી અળસિયું. ઈયળ, અળસિયું, સાપ અને અજગર. બ અ ડ અને ક. ઓકે. પ્રશ્ન 5. રાષ્ટ્રના રાષ્ટ્રધ્વજમાં તારા એટલે કે સ્ટારની સંખ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. અ ચીલી, બ ચીન, ક કંબોડિયા, ડ ઈરાક. જવાબ આવશે અ, ડ, ક અને બ. અ એટલે ચીલી, ડ ઈરાક, કંબોડિયા, પછી આવશે ચીન. પ્રશ્ન 6. ઉતરતા ક્રમમાં ગોઠવો. અ 100નું વર્ગમૂળ, બ 3નો વર્ગ, ક 2નો ઘન, ડ 12ના ઘાતમાં 1. શું આવશે જવાબ? જવાબ આવશે ડ, અ, બ અને ક. ડ એટલે 12ના ઘાતમાં 1. એ પહેલાં આવશે. અ 100નું વર્ગમૂળ, બ 3નો ઘાત, ક 2નો ઘન. પ્રશ્ન 7. ઊંચાઈના ઉતરતા ક્રમમાં ગોઠવો. અ એફિલ ટાવર, બ ઝૂંપડી, ક મબલખનો સ્તંભ, ડ 2 માળનું મકાન. એટલે ઊંચાઈના ઉતરતા ક્રમમાં, ઉતરતા એટલે સૌથી મોટું પહેલાં આવે. એમાં આવશે જવાબ અ, ડ, ક અને બ. અ એટલે એફિલ ટાવર, ડ એટલે 2 માળનું
મકાન, ક મબલખનો સ્તંભ, પછી આવશે બ ઝૂંપડી. અ, ડ, ક અને બ. પ્રશ્ન 8, ચડતા ક્રમમાં ગોઠવો વિસ્તારની દ્રષ્ટિએ. અ શહેર, બ તાલુકો, ક રાજ્ય, ડ જિલ્લો. જવાબ આવશે અ, બ, ડ અને ક. અ એટલે શહેર, ચડતા ક્રમમાં. સૌથી નાનું પહેલાં આવશે શહેર, પછી આવશે તાલુકો એટલે બ, ડ જિલ્લો, એનાથી મોટું રાજ્ય હોય. પ્રશ્ન 9, કદના ચડતા ક્રમમાં ગોઠવો. અ ખિસકોલી, બ કાન ખજૂરો, ક આખલો, ડ રીંછ. જવાબ આવશે બ, અ, ડ અને ક. બ એટલે કાન ખજૂરો, અ એટલે ખિસકોલી, કાન ખજૂરા કરતાં ખિસકોલી કદમાં મોટી હોય. એના પછી રીંછ, અને રીંછથી પણ મોટું એટલે શું હોય તો આખલો. આખલો એનાથી મોટો હોય. પ્રશ્ન 10, આ શહેરોને દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવો. અ ગંગટોક, બ જલપાઈગુડી, ક કિશનગંજ, ડ દાર્જિલિંગ. જવાબ આવશે ક, બ, ડ, અ. કિશનગંજ, જલપાઈગુડી, ડ દાર્જિલિંગ, અ ગંગટોક. ક, બ, ડ, પછી આવશે અ. પ્રશ્ન 11, ચડતા ક્રમમાં ગોઠવો. અ 1ની 9 ઘાત, બ 3ની 2 ઘાત, ક 2ની 3 ઘાત, ડ 0. તો જવાબ આવશે ચડતા ક્રમમાં તો ડ, પછી આવશે અ, પછી ક, એના પછી બ. 0, 1ની 9 ઘાત, 2ની 3 ઘાત અને 3ની 2 ઘાત. પ્રશ્ન 12, ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. અ ભટિંડા, બ ફિરોજપુર, ક ફરીદકોટ, ડ હિસાર. જવાબ આવશે બ, ઉત્તરથી દક્ષિણના ક્રમમાં એટલે ફિરોજપુર, પછી આવશે ફરીદકોટ, એના પછી ભટિંડા, એના પછી આવશે હિસાર. પ્રશ્ન 13, આ રાજ્યોને વસ્તીના ચડતા ક્રમમાં ગોઠવો. અ ત્રિપુરા, બ મેઘાલય, ક આસામ, ડ સિક્કિમ. તો જવાબ આવશે સિક્કિમ, વસ્તીના ચડતા ક્રમમાં એટલે સિક્કિમ આવશે, ડ પછી ત્રિપુરા, પછી મેઘાલય, એના પછી આસામ. પ્રશ્ન 14, ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. આંધ્રપ્રદેશના શહેરોને. અ કાંચીપુરમ, બ નાલગોંડા, ક પુત્તપર્થી, ડ દાર્સી. તો જવાબ આવશે
બ ડ ક અ, બ ડ દારસી, ક પૂત પરથી, અ કાંચીપુરમ. પ્રશ્ન 15. મનુષ્યના આ અંગોને સંખ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. અ દાંત, બ જીભ, ક કાન, ડ આંગળીઓ. ચડતા ક્રમમાં કયું છે? એટલે બ જીભ, ક કાન, ડ આંગળીઓ, અ દાંત. સંખ્યાના ચડતા ક્રમમાં મનુષ્યના આ અંગોને સંખ્યાના ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યા. પ્રશ્ન 16. દિવસની સંખ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. અ મહિનો, બ પખવાડિયું, ક વર્ષ, ડ અઠવાડિયું. તો શું આવશે? અઠવાડિયું પહેલાં આવશે, પછી પખવાડિયું, પછી મહિનો થાય ને પછી વર્ષ. પ્રશ્ન 17. શબ્દોની સંખ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. અ વાર્તા, બ નવલકથા, ક સોનેટ, ડ હાઇકુ. જવાબ આવશે હાઇકુ, ડ હાઇકુ, પછી સોનેટ, એના પછી વાર્તા, અને સૌથી મોટી નવલકથા હોય. એમાં શબ્દો ઘણા બધા હોય છે. પ્રશ્ન 18. જે વિટામિનની ઉણપથી રોગ થાય તેને વિટામિનના ક્રમમાં ગોઠવો. જે વિટામિનની ઉણપથી રોગ થાય તેને વિટામિનના ક્રમમાં ગોઠવવાના છે. તો અ સુક્તાન, બ બેરી, ક રતાંધ્રાપણું, ડ સ્કર્વી. જવાબ આવશે ક રતાંધળાપણું, બ બેરી, પછી ડ સ્કર્વી, અ સુક્તાન. પ્રશ્ન 19. ગીતની પંક્તિના શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. અ સૌ તમારા, બ હિન્દ દેવભૂમિ, ક ઓ ડ સંતાન. તો આવશે ઓ હિન્દ દેવભૂમિ, સંતાન સૌ તમારા. એટલે જવાબમાં આવશે પહેલાં ઓ, ક. ઓ હિન્દ દેવભૂમિ, બ ડ સંતાન સૌ તમારા. પ્રશ્ન 20. દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવો. અ બેંગલુરુ, બ લડાખ, લડાખ એટલે લદ્દાખ, ક ભટિંડા, ડ નાગપુર. જવાબ આવશે અ ડ ક બ. અ બેંગલુરુ, ડ નાગપુર, ક ભટિંડા, બ લદ્દાખ. લદ્દાખ. પ્રશ્ન 21. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ચડતા ક્રમમાં ગોઠવો. અ નદી, બ સાગર, ક તળાવ, ડ મહાસાગર. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો ક અ બ ને ડ. ક તળાવ, અ નદી, બ સાગર, ને એનાથી મોટો મહાસાગર.
પ્રશ્ન 22 નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો. અ તાલુકો, બ ગામડું, ક જિલ્લો, ડ શહેર. નાનાથી મોટાના ક્રમમાં એટલે નાનામાં સૌથી નાનું ગામડું એટલે બ, ડ શહેર, અ તાલુકો, ક જિલ્લો. પ્રશ્ન 23 કદના ચડતા ક્રમમાં ગોઠવો. અ બ્લુ વ્હેલ, બ સી હોર્સ, ક ઝીંગા, ડ ડોલ્ફિન. જવાબ આવશે બ સી હોર્સ, ક ઝીંગા, ડ ડોલ્ફિન, અ બ્લુ વ્હેલ. એટલે બ, ક, ડ અને અ. પ્રશ્ન 24 આ સાહિત્યકારોને તેમના જન્મના ક્રમમાં ગોઠવો. જવાબ આવશે બ, ક, અ અને ડ. બ એટલે મીરાબાઈ, ક તુલસીદાસ, અ ધર્મવીર ભારતી, ડ ગુલશન નંદા. પ્રશ્ન 25 આ શિખરોને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવો. અ નંદાદેવી એટલે ભારતમાં છે, બ ગુરિયા માધાનતા તિબેટમાં, ક તિરિયામીર પાકિસ્તાનમાં, ડ માઉન્ટ કાર્મેન્ટ ભારતમાં છે. એટલે ઊંચાઈના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. શિખરો એટલે સૌથી પહેલાં આવશે ક. ક, બ, ડ અને અ. ક એટલે તિરિયામીર પાકિસ્તાનમાં છે. ઊંચાઈના ચડતા ક્રમમાં એટલે એનાથી મોટું આવશે બ ગુરિયા માધાનતા તિબેટમાં છે. એનાથી મોટું ડ માઉન્ટ કાર્મેન્ટ ભારતમાં છે. અને એનાથી મોટું નંદાદેવી એ પણ ભારતમાં છે. પ્રશ્ન 26 દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોય તે ક્રમમાં ગોઠવો. અ પંકજ મલિક, બ પૃથ્વીરાજ કપૂર, ક BN સરકાર, ડ દેવિકા રાણી. તો ક્રમમાં ગોઠવવાના છે એટલે ડ આવશે, દેવિકા રાણી, પછી ક BN સરકાર, બ પૃથ્વીરાજ કપૂર, એના પછી છેલ્લે આવશે પંકજ મલિક. ડ, ક, બ અને અ. પ્રશ્ન 27 જોડણી કોષના ક્રમમાં ગોઠવો. અ સઘન, બ સગુણ, ક સગોત્ર, ડ સગીર. તો જોડણી કોષના ક્રમમાં ડ, બ, ક અને અ આવશે. ડ સગીર, સગુણ, સગોત્ર, અ સઘન. પ્રશ્ન 28 રામાયણના આ પ્રસંગોને યોગ્ય કાળક્રમમાં ગોઠવો. અ સબરી અને રામનું મિલન, બ લંકા દહન, ક જટાયુવધ, ડ સુવર્ણ મૃગ મેળવવા જવું. આ બધામાંથી સૌ પ્રથમ કયો થયો? કાળક્રમમાં ગોઠવવાનો છે. એટલે જવાબ આવશે પહેલા ડ સુવર્ણ મૃગ મેળવવા જવું. એના પછી સબરી અને રામનું મિલન.
પછી જટાયુવધ, છેલ્લે આવશે લંકા દહન. પ્રશ્ન 29. આ ટાપુઓને વિસ્તારના ચડતા ક્રમમાં ગોઠવો. અ હોન્સુ, બ બેફિન, ક ઓસ્ટ્રેલિયા, ડ ગ્રીનલેન્ડ. તો જવાબ આવશે હોન્સુ, બેફિન, ગ્રીનલેન્ડ, પછી આવશે ઓસ્ટ્રેલિયા. વિસ્તારના ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ છીએ. પ્રશ્ન 30. ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. અ રામેશ્વર, બ લદાખ, ક પુણે, ડ આબુ રોડ. જવાબ આવશે બ, ડ, ક અને અ. બ, ડ, ક અને અ. પ્રશ્ન 31. સૂર્યમાળાના ગ્રહોને સૂર્યથી અંતરના ચડતા ક્રમમાં ગોઠવો. અ શુક્ર, બ વરુણ, ક શનિ, ડ ગુરુ. તો જવાબ આવશે અ, ડ, ક અને બ. અ, ડ, ક અને બ. પ્રશ્ન 32. આ રમતમાં ખેલાડીઓની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. અ ક્રિકેટ, બ બેઝબોલ, ક બાસ્કેટબોલ, ડ પોલો. જવાબ આવશે ડ, ક, બ અને અ. ડ એટલે પોલોમાં ઓછા ખેલાડી હોય, એનાથી વધારે ક બાસ્કેટબોલમાં, એનાથી વધારે બેઝબોલમાં અને એનાથી વધારે ક્રિકેટમાં. પ્રશ્ન 33. જોડણી કોષના ક્રમમાં ગોઠવો. જવાબ આવશે ક, અજ આવશે. સૌ પ્રથમ અજ, પછી આવશે આજ, એના પછી આજવા એટલે બ, છેલ્લે આવશે ડ, આંજણ. પ્રશ્ન 34. આ સમુદ્રોને વિસ્તારના ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ જાપાની સમુદ્ર, ઓપ્શન બ રાતો સમુદ્ર, ઓપ્શન ક ઉત્તર સમુદ્ર, ઓપ્શન ડ કાળો સમુદ્ર. જવાબ આવશે પહેલા રાતો સમુદ્ર, બ ડ કાળો સમુદ્ર, ક ઉત્તર સમુદ્ર, અ જાપાની સમુદ્ર. પ્રશ્ન 35. આ લેખકોની જન્મસાલને ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ નગીનદાસ પારેખ, બ કનૈયાલાલ મુનશી, ક ચ ચી મહેતા, ડ બાલાભાઈ વી દેસાઈ. જવાબ આવશે કનૈયાલાલ મુનશી, બ, પછી આવશે ક ચચી મહેતા, એના પછી અ નગીનદાસ પારેખ, પછી આવશે ડ બાલાભાઈ વી દેસાઈ. પ્રશ્ન 36. શરીરના અંગોને પગથી માથા તરફના ક્રમમાં ગોઠવો. અ કરોડના મણકા, બ ઘૂંટણ, ક જાંઘ, ડ હોઠ. જવાબ આવશે જાંઘ, પછી ઘૂંટણ, બ
કરોડના મણકા. પછી આવશે હોઠ. પ્રશ્ન 37. પગથી માથા સુધીના ક્રમમાં ગોઠવો. અ ટોપી, બ મંગળસૂત્ર, ક બંગડી, ડ ઝાંઝર. પગથી માથા સુધી એટલે જવાબ આવશે ઝાંઝર. ઝાંઝર. પછી બંગડી આવશે, એના પછી મંગળસૂત્ર અને માથે આપણે ટોપી પહેરીએ. પ્રશ્ન 38. જાન્યુઆરીથી ડિસેમ્બરમાં આવતા ક્રમે ગોઠવો. ઓપ્શન અ શિક્ષક દિન, ઓપ્શન બ નૌસેના દિન, ઓપ્શન ક સંયુક્ત રાષ્ટ્ર દિન, ઓપ્શન ડ તમાકુ નિષેધ દિન. તો જાન્યુઆરીથી ડિસેમ્બરમાં એટલે જવાબ આવશે પહેલાં ડ તમાકુ નિષેધ દિન. તમાકુ નિષેધ દિન. પછી નૌસેના દિન, શિક્ષક દિન, છેલ્લે આવશે ક સંયુક્ત રાષ્ટ્ર દિન. પ્રશ્ન 39. ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. અ ત્રિવેન્દ્રમ, બ વડોદરા, ક ચંદીગઢ, ડ ગોવા. તો જવાબ આવશે ક, બ, ડ અને અ. ક, બ, ડ અને અ. પ્રશ્ન 40. ભારતમાં આ વંશોની સ્થાપનાને યોગ્ય કાળક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ ખિલજી વંશ, બ લોદી વંશ, ક તગલક વંશ, ડ સૈયદ વંશ. તો જવાબ આવશે અ, ક, ડ અને બ. અ ખિલજી વંશ, ક તગલક વંશ, ડ સૈયદ વંશ અને બ લોદી વંશ. પ્રશ્ન 41. આ દેશોની માથાદીઠ આવકને ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ કતાર, બ કુવેત, ક યુનાઇટેડ આરબ અમીરાત, ડ સ્વિટ્ઝરલેન્ડ. જવાબ આવશે ડ, બ અને ક. ડ એટલે સ્વિટ્ઝરલેન્ડ, બ કુવેત, અ કતાર, ક યુનાઇટેડ આરબ અમીરાત. આ બધા ચડતા ક્રમમાં ગોઠવ્યા છે આપણે. એટલે આ દેશોની માથાદીઠ આવકને ચડતા ક્રમમાં આપણે ગોઠવી છે. ડ, બ અને ક. પ્રશ્ન 42. આ નદીઓને લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ દાન્યુબ પશ્ચિમ જર્મની, બ યાંગસે ચીન, ક નાઇજીરિયા, ડ પેનિસી એટલે રશિયામાં આવેલી છે. જવાબ આવશે અ, ક, ડ અને બ. જવાબ આવશે અ, ક, ડ અને બ. પ્રશ્ન 43.
ગિરી શિખરોને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે મસેરબ્રુમ, ઓપ્શન મસેરબ્રુમ, બ નંદાદેવી, ક ચોમેલોન્ઝો, ડ નંગા પર્વત. તો જવાબ આવશે બ, ડ, ક અને અ. બ, ડ, ક અને અ. પ્રશ્ન 44. આ નદીઓને લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ ગંગા, બ ગોદાવરી, ક બ્રહ્મપુત્રા, ડ કૃષ્ણા. જવાબ આવશે ડ, બ, અ અને ક. ડ કૃષ્ણા, બ ગોદાવરી, અ ગંગા, ક બ્રહ્મપુત્રા. પ્રશ્ન 45. ભારત રત્ન મેળવ્યો હોય તે ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ વિનોબા ભાવે, બ એમજી રામચંદ્રન, ક મધર ટેરેસા, ડ ખાન અબ્દુલ ગફાર ખાન. જવાબ આવશે બ, ડ, ક અને અ. બ, એના પછી ડ, ક અને અ. સૌથી પહેલાં ભારત રત્ન આ ચારમાંથી એમજી રામચંદ્રનને મળ્યો. એના પછી ખાન અબ્દુલ ગફાર ખાનને મળ્યો. એના પછી મધર ટેરેસાને મળ્યો. એના પછી વિનોબા ભાવેને મળ્યો. પ્રશ્ન 46. આ શહેરોને વસ્તીના ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ મદુરાઈ, બ જયપુર, ક ચેન્નઈ, ડ હૈદરાબાદ. જવાબ આવશે અ, બ, ડ અને ક. અ મદુરાઈ, પછી બ જયપુર, હૈદરાબાદ, છેલ્લે આવશે ચેન્નઈ. અ, બ, ડ અને ક. પ્રશ્ન 47. જગતના આ રણોને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટાના ક્રમમાં ગોઠવો. ઓપ્શન લિમ્બિયાન, ઓપ્શન બ ઓસ્ટ્રેલિયન, ઓપ્શન ક સહરા, ઓપ્શન ડ ગ્રેટ વિક્ટોરિયા. નાનાથી મોટાના ક્રમમાં ગોઠવવાનું છે. એટલે સૌથી નાનું રણ કયું છે આ ચારમાંથી? જવાબ આવશે ડ, બ, અ અને ક. ગ્રેટ વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયન, લિબ્યાન, છેલ્લે આવશે સહરા. પ્રશ્ન 48. ભારત રત્ન એવોર્ડ મળ્યો હોય તે ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ ગોપીનાથ બોરડોઈ, બ એમ એસ સુબ્બુલક્ષ્મી, ક ડૉક્ટર અમર્ત્ય સેન, ડ સી એસ સુબ્રમણ્યમ. જવાબ આવશે બ, ડ, ક અને અ. બ, ડ, ક અને અ. પ્રશ્ન 49. જોડણી કોષમાં આવતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ ચતુર, બ ચમન, ક ચકોર, ડ ચટપટ. આ બધામાંથી સૌ પ્રથમ કયો આવે શબ્દ? ક ચકોર.
પછી આવશે ડ ચટપટ, પછી અચતુર, પછી બ ચમન, ક ડ અ અને બ. પ્રશ્ન 50 શબ્દોને ડિક્શનરીમાં આવતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે ડિક્શનરીમાં આવતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ કાઉ, બ કેટ, ક કેમલ, ડ કોફી. તો જવાબ આવશે ક, બ, ડ અને અ. ક, બ, ડ અને અ. પ્રશ્ન 51 વિજ્ઞાનની આ શોધોને શોધાયાના ક્રમમાં લખો. ઓપ્શન છે અ સિનેમા, બ ટ્રાન્ઝિસ્ટર, ક ગ્રામોફોન, ડ ટેલિવિઝન. આ ચારમાંથી પહેલી કઈ શોધ થઈ હતી? તો ક ગ્રામોફોન આવ્યો, પછી સિનેમા, એના પછી ટેલિવિઝન, એના પછી ટ્રાન્ઝિસ્ટર આવ્યું. પ્રશ્ન 52 આ શહેરો વચ્ચેના અંતરને ચડતા ક્રમમાં ગોઠવો. જવાબ આવશે ડ, બ, અ અને ક. ડ, બ, અ અને ક. પ્રશ્ન 53 આ પશુઓના ગર્ભાધાન સમયને ચડતા ક્રમમાં ગોઠવો. અ ગાય, બ ભેંસ, ક સુવર, ડ બકરી. ચડતા ક્રમમાં તો ક, ડ, અ અને બ આવશે. ક સુવર, ડ બકરી, અ ગાય, બ ભેંસ. પ્રશ્ન 54 ભારતમાં આ ધર્મોને ટકાવારી પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો. અ શીખ, બ બૌદ્ધ, ક હિન્દુ, ડ મુસ્લિમ. ટકાવારી પ્રમાણે એટલે કેટલા ટકા લોકો આ ધર્મ પાળે છે. જવાબ આવશે બ, અ, ડ અને ક. બ, અ, ડ અને ક. પ્રશ્ન 55 ક્રિકેટનો વર્લ્ડ કપ જ્યાં યોજાયો હોય તેને કાળક્રમમાં ગોઠવો. ક્રિકેટનો વર્લ્ડ કપ જ્યાં યોજાયો હોય તેને કાળક્રમમાં ગોઠવો. અ જોનિંગ્સબર્ગ, બ મેલબોર્ન, ક લાહોર, ડ ઈડન ગાર્ડન. જવાબ આવશે ડ, બ, ક અને અ. ડ, બ, ક અને અ. પ્રશ્ન 56 ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. અ બોઈસર, બ જંબુસર, ક પોઈસર, ડ દહીસર. ઉત્તરથી દક્ષિણના એટલે જવાબ આવશે બ, અ, ડ અને ક. બ બોઈસર, ડ દહીસર, ક પોઈસર. પ્રશ્ન 57 રાજ્યોના દરિયાકાંઠાની લંબાઈને ચડતા ક્રમમાં ગોઠવો. જવાબ આવશે ડ, બ, અ અને ક. ડ એટલે ગોવા,
બ કર્ણાટક, અ ઓરિસ્સા, ક કેરળ. પ્રશ્ન 58 જોડણી કોષમાં આવતા ક્રમમાં ગોઠવો. જોડણી કોષમાં સૌ પ્રથમ કયો આવે, એના પછી કયો આવે એ જોઈશું આપણે. તો જવાબ આવશે ગણપતિ પહેલા. બ અ ગદ્યાધર, ડ ગરમ, ક ગોદાવરી. બ અ ડ અને ક. પ્રશ્ન 59 અમદાવાદથી આ સ્થળોના અંતરને ચડતા ક્રમમાં ગોઠવો. જવાબ આવશે ડ ક બ અને અ. ડ ક બ અને અ. મુંબઈ, દિલ્હી, જમ્મુ તાવી અને ચેન્નઈ. પ્રશ્ન 60 મિસાઇલોની શસ્ત્ર વહનની ક્ષમતાને ચડતા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે ક બ ડ અને અ. ક બ ડ અને અ. પ્રશ્ન 61 દડાના કદને ચડતા ક્રમમાં ગોઠવો. અ હોકી, બ બાસ્કેટબોલ, ક વોલીબોલ, ડ ક્રિકેટ. જવાબ આવશે ડ ક્રિકેટ, અ હોકી, ક વોલીબોલ અને બ બાસ્કેટબોલ. પ્રશ્ન 62 મુંબઈથી અંતરના ચડતા ક્રમમાં ગોઠવો. અ ચેન્નઈ, બ સિકંદરાબાદ, ક અમદાવાદ, ડ ઇન્દોર. જવાબ આવશે ક ડ બ અને અ. ક ડ બ અને અ. અમદાવાદ, પછી ઇન્દોર આવશે, પછી સિકંદરાબાદ આવશે, એના પછી ચેન્નઈ. મુંબઈથી અંતર કેટલું છે એ જોવાનું. પ્રશ્ન 63 જોડણી કોષમાં આવતા ક્રમમાં ગોઠવો. અ સિતાર, બ સિફારસ, ક સિદ્ધાંત, ડ સિતમ. તો જવાબ આવશે ડ અ ક અને બ. ડ સિતમ, સિતમ પછી આવશે સિતારા, સિદ્ધાંત અને છેલ્લે આવશે સિફારસ. પ્રશ્ન 64 જગતના આ બેટોને ક્ષેત્રફળના ચડતા ક્રમમાં ગોઠવો. અ બ ક અને ડમાંથી કયું પહેલાં આવશે તો જોઈશું. જવાબ આવશે અ. ઇક્સપેર કેનેડામાં છે. પછી આવશે ડ એલિસમેર આર્કટિકમાં છે. પછી હોન્સુ જાપાન. બ બોર્નિયા પેસિફિક. પ્રશ્ન 65 ચડતા ક્રમમાં ગોઠવો. અ 20ના 40%, બ 40ના 30%, ક 30ના 20%, ડ 50ના 35%.
તો જવાબ આવશે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે એટલે અ 20ના 40%, ડ 50ના 35%, બ 40ના 30%, ક આવશે 30ના 20%. પ્રશ્ન 66 ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ જબલપુર, બ કોચીન, ક કન્યાકુમારી, ડ પાલનપુર. જવાબ આવશે અ, ડ, બ અને ક. અ જબલપુર, ડ પાલનપુર, બ કોચીન, ક કન્યાકુમારી. પ્રશ્ન 67 જન્મ તારીખ પ્રમાણે યોગ્ય કાળ ક્રમે ગોઠવો. જન્મ તારીખ પ્રમાણે યોગ્ય કાળ ક્રમે ગોઠવો. અ વીપી સિંહ, બ ચૌધરી ચરણસિંહ, ક ઇન્દિરા ગાંધી, ડ પીવી નરસિંહ રાવ. જવાબ આવશે અ, ક, ડ અને બ. અ વીપી સિંહ, ક ઇન્દિરા ગાંધી, ડ પીવી નરસિંહ રાવ, બ ચૌધરી ચરણસિંહ. પ્રશ્ન 68 આ ઇમારતોના માળની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. અ કોલંબિયા સેન્ટર સિટલ, બ સ્ટાન્ડર્ડ ઓઇલ બિલ્ડિંગ શિકાગો, ક સિયર્સ ટાવર શિકાગો, ડ ટેક્સાસ કોમર્સ પ્લાઝા હ્યુસ્ટન. જવાબ આવશે ડ, અ, બ અને ક. ડ એટલે ટેક્સાસ કોમર્સ પ્લાઝા હ્યુસ્ટન. ઇમારત જે છે એ આ ચારમાંથી નાની છે. એનાથી મોટી તો કોલંબિયા સેન્ટર સિટલ. એનાથી મોટી બ સ્ટાન્ડર્ડ ઓઇલ બિલ્ડિંગ શિકાગોમાં છે. એનાથી મોટી ક સિયર્સ ટાવર શિકાગો. પ્રશ્ન 69 મોટાથી નાનાના ક્રમમાં ગોઠવો. અ વાટકો, બ ચમચી, ક તગારું, ડ સોય. જવાબ આવશે ડ, બ, અ અને ક. ડ સોય, સોયથી મોટી ચમચી, ચમચીથી મોટો વાટકો, વાટકાથી મોટું તગારું. પ્રશ્ન 70 ભારતમાં શરૂ થયેલી આ સેવાઓને શરૂ થયાના ક્રમમાં ગોઠવો. ઓપ્શન અ ટપાલ ખાતું, બ ટપાલ ટિકિટ, ક થાણા મુંબઈ વચ્ચે રેલવે, ડ તાર વ્યવસ્થા. જવાબ આવશે ડ, બ, ક અને અ. ડ તાર વ્યવસ્થા, બ ટપાલ ટિકિટ, પછી આવશે થાણા મુંબઈ વચ્ચે રેલવે શરૂ થઈ, એના પછી ટપાલ ખાતું આવ્યું. પ્રશ્ન 71 આ શિખરોને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવો. અ કાંચનજંગા, બ તિરિયામીર, ક નંદાદેવી, ડ માઉન્ટ કામેટ. જવાબ આવશે બ, ડ, ક અને અ. બ તિરિયામીર, ડ માઉન્ટ કામેટ, ક નંદાદેવી, અ કાંચનજંગા.
પ્રશ્ન 72. આ ખંડોને ક્ષેત્રફળના ચડતા ક્રમમાં ગોઠવો. અ દક્ષિણ અમેરિકા, બ ઉત્તર અમેરિકા, ક એશિયા, ડ આફ્રિકા. ચડતા ક્રમમાં ગોઠવવાનું એટલે સૌથી નાનું જોવાનું. જવાબ આવશે અ, બ, ક અને ડ. દક્ષિણ અમેરિકા એનું ક્ષેત્રફળ છે એનાથી મોટું. પછી આવશે બ ઉત્તર અમેરિકા, ડ આફ્રિકા એનાથી મોટું એશિયા ખંડ. અ, બ, ડ અને ક. પ્રશ્ન 73. તારીખના યોગ્ય કાળક્રમમાં ગોઠવો. અ પરશુરામ જયંતિ, બ રામાનુજાચાર્ય જયંતિ, ક મહાપ્રભુ વલ્લભાચાર્ય જયંતિ, ડ શંકરાચાર્ય જયંતિ. તો જવાબ આવશે ક, અ, ડ અને બ. ક મહાપ્રભુ વલ્લભાચાર્ય જયંતિ પહેલાં આવે. પછી આવશે પરશુરામ જયંતિ. એના પછી આવશે શંકરાચાર્ય જયંતિ. એના પછી આવશે રામાનુજાચાર્ય જયંતિ. ક, અ, ડ અને બ. પ્રશ્ન 74. કદના ચડતા ક્રમમાં ગોઠવો. અ કરોળિયો, બ મકોડો, ક ગરોળી, ડ કાચિંડો. જવાબ આવશે બ, અ, ક અને ડ. બ મકોડો એનાથી મોટું કદ કરોળિયાનું, એ કરોળિયો. એનાથી મોટું છે ગરોળી. ગરોળી કરતાં કાચિંડાનું કદ મોટું હોય એટલે કાચિંડો આવે. પ્રશ્ન 75. ગુજરાતના ગિરિશિખરોને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવો. અ શેત્રુંજ્ય, બ ગોરખનાથ એટલે જૂનાગઢમાં છે, ક બરડો જામનગર, ડ સાપુતારા. જવાબ આવશે અ, ક, ડ અને બ. અ શેત્રુંજ્ય, ક બરડો જામનગર, ડ સાપુતારા, બ ગોરખનાથ. પ્રશ્ન 76. જ્વાળામુખીઓને ઊંચાઈના ચડતા ક્રમમાં ગોઠવો. અ ઇરીપુરા, બ એકોન્કાગુઆ, ક કોટોપાક્ષી, ડ ફ્યુઝિયામા. જવાબ આવશે અ, ડ, ક અને બ. અ ઇરીપુરા, ડ ફ્યુઝિયામા, ક કોટોપાક્ષી, બ એકોન્કાગુઆ. પ્રશ્ન 77. નીચેથી ઉપરના ક્રમમાં ગોઠવો. ઓપ્શન અ ફૂલ, બ થડ, ક પાન, ડ મૂળ. જવાબ આવશે ડ, બ, ક અને અ. ડ મૂળ, બ થડ, ક પાન, અ ફૂલ. પ્રશ્ન 78. દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોય તે ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ દેવાનંદ, બ લલિતા પવાર, ક વી શાંતારામ, ડ પંકજ મલિક. આ ચારમાંથી સૌથી પહેલાં કોને મળ્યો છે તો ડ, ક, બ અને અ. સૌથી પહેલાં ડ.
પહેલાં પંકજ મલિકને મળ્યો, પછી વી શાંતારામને મળ્યો, પછી બ લલિત પવાર અને એના પછી દેવાનંદ. પ્રશ્ન 79. ઓગસ્ટ માસની તારીખોના ક્રમમાં આ બનાવોને ગોઠવો. ઓપ્શન છે અ રાષ્ટ્રીય રમત દિન, બ મહર્ષિ અરવિંદ જયંતિ, ક રવિન્દ્રનાથ ટાગોર પુણ્યતિથિ, ડ મધર ટેરેસાનો જન્મદિન. ઓગસ્ટ માસની તારીખોમાં આપણે ગોઠવવાના છે. તો જવાબ આવશે ક રવિન્દ્રનાથ ટાગોર પુણ્યતિથિ પહેલાં આવશે. એના પછી આવશે મહર્ષિ અરવિંદ જયંતિ, એના પછી મધર ટેરેસાનો જન્મદિન આવે, એના પછી રાષ્ટ્રીય રમત દિન આવે. પ્રશ્ન 80. વી શાંતારામની આ ફિલ્મોને શરૂઆતના ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ ડૉક્ટર કોટનીસ કી અમર કહાની, બ સુરેખા હરણ, ક નેતાજી પાલકર, ડ અયોધ્યા કા રાજા. જવાબ આવશે ક નેતાજી પાલકર, પછી સુરેખા હરણ, એના પછી અયોધ્યા કા રાજા, એના પછી ડૉક્ટર કોટનીસ કી અમર કહાની. પ્રશ્ન 81. આ શોધો શોધાઈ હોય તે ક્રમમાં ગોઠવો. ક્વેશ્ચન: આ શોધો શોધાઈ હોય તે ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ કેસેટ ચિત્ર, બ કેસેટ ધ્વનિ, ક કમ્પ્યુટર, ડ કેમેરો. તો ક્રમમાં ગોઠવવાની તો સૌથી પહેલાં કઈ આવે? ડ કેમેરો. સૌથી પહેલાં કેમેરો આવ્યો, એના પછી કમ્પ્યુટર, એના પછી કેસેટ ધ્વનિ, એના પછી કેસેટ ચિત્ર. પ્રશ્ન 82. મહાનુભાવોની પુણ્યતિથિને ચડતા ક્રમમાં ગોઠવો. મહાનુભાવોની પુણ્યતિથિને ચડતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ રામનારાયણ પાઠક, બ સ્વામી વિવેકાનંદ, ક બહેરામજી મલબારી, ડ કૃષ્ણલાલ સિદ્ધરાણી. જવાબ આવશે બ, ક, અ ને ડ. બ સ્વામી વિવેકાનંદ, ક બહેરામજી મલબારી, એના પછી પુણ્યતિથિ આવે રામનારાયણ પાઠકની, એના પછી કૃષ્ણલાલ સિદ્ધરાણી. પ્રશ્ન 83. જોડણી કોષમાં આવતા ક્રમમાં ગોઠવો. ઓપ્શન છે અ સરહદ, બ સમાગમ, ક સરકવું, ડ સરનામું. જવાબ આવશે બ, ક, ડ અને અ. બ સમાગમ, એના પછી સરકવું, એના પછી સરનામું, એના પછી સરહદ.